રાજ્ય સર્વેલન્સ ટીમ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું। ચૂંટણી સમયે ઉમેદવાર અને પક્ષ કોઈ આર્થિક કે અન્ય રીતે મતદારોને લોભામણી લાલચ ન આપી શકે તે માટે વાહન ચેકિંગ કરી રહ્યા છે। જુદી જુદી ટીમો ડભોઈ વિસ્તારમાં કાયાવરોહણ, વેગા અને કેલનપુર પાસે 24 કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આગામી 7મી મેના દિવસે યોજાવા જઈ રહી છે। ત્રીજા તબક્કાનું મતદાન રાજ્યમાં હાથ ધરાશે ત્યારે હવે આજે રવિવાર સાંજ સુધી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના હોય તેવામાં સ્ટેટ સર્વેલન્સ ટીમ દ્વારા ચૂંટણી સમય દરમિયાન પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોઈ પણ પ્રકારની ગેરરીતિ અને આર્થિક લોભામણી લાલચ મતદારોને ઉમેદવાર કે કોઈ પક્ષ આપી ન શકે। વાહનોમાં દારૂ, હથિયાર કે કોઈ રોકડ રકમની હેરાફેરી ન થાય તે માટે મોડી રાત સુધી વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે। ચૂંટણી વિભાગ દ્વારા ડભોઈ વિધાનસભાના કાયાવરોહણ, વેગા અને કેલનપુર ખાતે સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે આવી પ્રવૃત્તિઓ પર નિગરાની રાખી રહી હોય સાથે વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ નજર રાખી રહી છે। ડભોઈ વેગા ત્રિભેટ પાસે જય બ્રહ્મભટ્ટ, હેતશ્વી જાદવ, પરેશભાઈ વસાવા સહિત વિવિધ કર્મચારીઓની ટુકડી તૈનાત કરી વાહન ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે। મતદાનને હવે 2 દિવસ બાકી છે ત્યારે ચૂંટણી વિભાગ પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ।